જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. અગાઉ પણ મેં આપેલ કચ્છમાં પાણીની અત્યારથી સમસ્યા તૈયાર થઈ ગઈ છે અને ભુજ જેવા શહેરમાં નગરપાલિકા પાસે 18 ટેન્કરો છે, પણ ભુજ અત્યારે નાનું સૂનું નથી, જબરદસ્ત છે. 18 ટેન્કરનો કોઈ મહત્ત્વ નથી અને 18 ટેન્કરથી કાંઈ થવાનું નથી. અને એમ કહે છે કે ભુજમાં કંઈ પાણીમાં ભંગાણ પડ્યું છે. ક્યાં ભંગાણ પડ્યું છે, ક્યાં ભંગાણ પડ્યું છે એ જોવાની જવાબદારી તો નગરપાલિકાની છે અથવા સત્તાવાળાઓની છે, કલેક્ટરની છે, જિલ્લા પરિષદની છે. તો ખાસ ધ્યાન રાખો. આ તો ભુજની વાત છે, પણ આખા કચ્છમાં મને લાગે છે આ સમસ્યા તૈયાર થવાની છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અત્યારથી આના ઉપર ધ્યાન નહીં આપો તો ભવિષ્યમાં પસ્તાવવું પડશે, કારણ કે હજી વરસાદ એટલો જલ્દી આવવાનો નથી. કમસે કમ 1.5 મહિનો 2 મહિના કાઢવા પડશે, ત્યારે વરસાદ આવશે. તો મારી સત્તાવાળાઓને દરેકને વિનંતી છે, સંબંધિત અધિકારીઓને વિનંતી છે કે ભંગાણ પડ્યું હોય, જ્યાં ભંગાણ પડ્યું હોય એની તાત્કાલિક નિવારણ કરવું જોઈએ. અને સાથે સાથે આ પાણીની સમસ્યાનો પ્રશ્ન જલ્દીથી જલ્દી હલ થાય એમાં બધાને માટે ફાયદાકારક છે. કારણ કે આજે ટેન્કર નગરપાલિકા આપતી હશે, કદાચ નહીં પૈસા લેતી હોય, પણ 12 ટેન્કરના ભાવ બી 500, 700, 1000 રૂપિયા લેતા હોય છે. દરેકને પરવડતું ન હોય. આજે દૂધ, ઘી, સાકર, તેલ, ગેસ કેટલું મોંઘું છે એ મારે તમને કહેવાની જરૂર નથી. અને એક ઘરમાં જો 500 રૂપિયાનું કે 1000 રૂપિયાનું ટેન્કર લેવું પડે તો એને કેટલી તકલીફ થાય એ આપ સત્તાવાળાઓ પણ જાણો છો. કારણ કે તમારે પણ ઘરે પાણી તો જરૂર પડે જ. તો આ બાબતમાં ગંભીરતા લેવાની જરૂર છે, અને ગંભીરતા નહીં લ્યો તો ભવિષ્યમાં પસ્તાવો પણ પડશે. એમાં બે મત નથી. આખા કચ્છની ધ્યાન રાખવાની જરૂર છે. આખા કચ્છમાં આ પરિસ્થિતિ ન થાય ઊભી. કારણ કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે અમારું મંદિર છે બેલામાં, પાકિસ્તાની બોર્ડર ઉપર, ત્યાં પણ આજની તારીખમાં પણ વર્ષોથી ટાંકા જ પડ્યા છે ખાલી. અને જો ટેન્કર આવે તો પાણી આવે, નહીં તો 2-3 દિવસ પાણી નથી આવતું. તો આ બાબતમાં ગામડે કચ્છમાં ધ્યાન રાખવાની જરૂર છે. સત્તાવાળાએ પણ આના ઉપર ગંભીરતા લેવાની જરૂર છે. ત્યાંના લોકલ કાર્યકરોએ પણ આની બાબતમાં ગંભીરતા લેવાની જરૂર છે. ફરી દરેકને આ બાબતમાં ધ્યાન આપવાની જરૂર છે. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.